અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં જનતા કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શહેરમાં 3 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પોલીસ અને હોમગાર્ડ જવાનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોઠવવામાં આવી છે। જનતા કન્યા વિદ્યાલયના આચાર્ય શોભનાબેન શેખના માર્ગદર્શન હેઠળ શાળાના 5 બ્લોકમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો આચાર્ય શોભનાબેન શેખ અને આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। પરીક્ષાને લઈ પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત જે ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલુ છે એમાં અમારી જનતા કન્યા વિદ્યાલય બગસરાનું સેન્ટર આજે સામાન્ય પ્રવાહનું છે અને આર્ટ્સનું આજે તત્વજ્ઞાનનું પેપર છે જેમાં 98 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા માટે આવી ગયા છે અને અમારે 5 બ્લોક છે આજે અને જે શાંતિપૂર્ણ પરીક્ષાનું ગઈકાલથી સંચાલન થયું છે એ સરસ રીતે સંચાલિત થઈ રહ્યું છે, કોઈ પણ ઇસ્યુ વગર। થેન્ક યુ। અહીંયાથી જ્યારે બાળકો એન્ટર થાય છે પરીક્ષા દેવા માટે ત્યારે ધોરણ 10 અને 12ના બાળકોનું સ્વાગત, અભિવાદન અને એ લોકોને ચોકલેટ દ્વારા 10મા ધોરણમાં પણ કરેલું હતું અને આજે 12મા ધોરણમાં પણ આર્ટ્સના વિદ્યાર્થીઓને પ્રથમ પેપર હોવાથી એને ચોકલેટથી એનું અભિવાદન કર્યું અને બાળકો શાંતિપૂર્ણ પરીક્ષા આપે અને ખૂબ જ હસે એ લોકો પરીક્ષા આપે એવું એને પ્રેરણા પણ આપવામાં આવી હતી આ તકે। અને અમારા જનતા કન્યા વિદ્યાલયમાં પણ બાળકો સરસ રીતે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે આપી રહ્યા છે। ત્યારે પોલીસ સ્ટાફ પણ અહીંયા હાજર છે, જે લોકો પણ અમને ખૂબ જ સહયોગ આપી રહ્યા છે। અશોક મણવર, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।